નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। દાહોદમાં આદિવાસી રેલીમાં ડીજે મુદ્દે બબાલ થઈ છે। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો। ડીજે પ્રતિબંધને લઈને પોલીસે અટકાવ્યા હતા ત્યારે બબાલ સર્જાઈ હતી। પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે। ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસ સેલ છોડવા પડ્યા હતા। પોલીસે કોમ્બિંગ હાથ ધરી પકડવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હાલમાં સમગ્ર પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી છે। ઉશ્કેરાયેલા ટોળાએ અહીંયા પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો। ડીજે મુદ્દે બબાલ થઈ હતી। દાહોદમાં આદિવાસી રેલી નીકળી હતી જેમાં ડીજે મુદ્દે બબાલ થઈ અને અહીંયા લોકોએ ટોળાએ જે પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો જેમાં પણ પોલીસ અહીંયા ઘણા ઇજાગ્રસ્ત થયા છે। શાબિર ભાભોર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શાબિર, અહીંયા ડીજે પ્રતિબંધને લઈને જે પોલીસે અટકાવ્યા હતા ત્યારબાદ પથ્થરમારો થયો, બબાલ થઈ, શું વિગતો? બિલકુલ વિક્રમ, વાત કરીએ તો આજે જે આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે આદિવાસી સાંસ્કૃતિક રેલી યોજાઈ રહી હતી, પરંતુ આ દિવસે આજે ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો જેને કારણે ગોધરા રોડ તરફથી જે મુવાલિયા ક્રોસિંગ નજીક ડીજે લઈને કેટલાક લોકો આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે અટકાવ્યા હતા અને ડીજે પરત કર્યું હતું, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ બોલાચાલી બાદ જે પથ્થરમારો શરૂ કર્યો જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। હાલ જે કહીએ તો સમગ્ર જે મુવાલિયા ક્રોસિંગ નો વિસ્તાર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને અલગ અલગ જે હુમલાખોરો હતા તેમને ઓળખીને તેમને પકડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। હાલ સમગ્ર જે મામલે પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી છે। પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી, પણ કહી શકાય કે એકંદરે અત્યારે પરિસ્થિતિ કાબુમાં છે। જી બિલકુલ શાબિર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં નીકળનારી જે આદિવાસી સાંસ્કૃતિક રેલીમાં જે અલગ અલગ રૂટ ઉપરથી આદિવાસી સમાજના લોકો રેલી સ્વરૂપે આવતા હતા, પરંતુ ખાસ કરીને આજની રેલીમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો। ડીજેની પરવાનગી કોઈ પણ વર્ગને આપવામાં નહોતી આવી, કોઈ પણ ગામના લોકોને આપવામાં નહોતી આવી, ત્યારે અહીંથી જે ડીજે લઈને પસાર થવાને મામલે જે પોલીસ જોડે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે ડીજે અટકાવતા લોકો ઉશ્કેરાયા હતા। ભારે રકઝક બાદ ઉશ્કેરાયેલા ટોળાએ જે પથ્થરમારો પણ કર્યો હતો એના દ્રશ્યો જોઈ શકાય છે કે જે અહીં પથ્થરમારો થયો, પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। આ દરમિયાન જે અન્ય પોલીસ કર્મીઓ પણ આવી જતા પોલીસની જે અલગ અલગ ટીમો એલસીબી, એસઓજી સહિતની તમામ ટીમો આવી પહોંચી હતી, ટોળાને વિખેરી અને કાબુમાં લીધો હતો। એક તરફ જો કહી શકાય કે નાસભાગના દ્રશ્યોમાં અનેક જે વાહનો પણ પડી ગયા હતા। આ તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ સમગ્ર જે ગોધરા રોડ વિસ્તાર છે મુવાલિયા ક્રોસિંગ ઉપર આ ઘટના બની હતી અને ત્યાંનો જે પથ્થરમારો આ રસ્તા ઉપર ચોતરફ જે પથ્થરો જોવાઈ રહ્યા છે જેને કારણે અનેક પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી। ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી છે તેમ છતાં આસપાસના વિસ્તારોમાં લોકટોળા છે તેને પોલીસ ભગાડી રહી છે। અહીં જે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસની ટીમો આવી પહોંચી છે અને જે પથ્થરમારાની જે ઘટના હતી તેને લઈને લોકોને જે ઓળખી તેમને ઓળખ પરેડ કરી અને ડિટેન કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।